નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 30 મિનિટ્સ લર્નિંગમાં આપનું સ્વાગત છે. મારું નામ કિરણ પ્રજાપતિ છે અને આજે આપણે ધોરણ 6ના પ્રથમ ચેપ્ટર આહારના ઘટકો વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો આપણે આહારના ઘટકો વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણને પ્રશ્ન એવો થાય કે આહાર એટલે શું? તો આહાર આપણે કોને કહીશું? તો આપણને ખબર જ છે કે સવારથી લઈને સાંજ સુધી આપણે જે પણ કંઈ ખાઈએ છીએ તેને આપણે આહાર કહીએ છીએ. અને જનરલી આપણે વિચારીએ તો આહારને આપણે એવી રીતે ડિફાઇન કરી શકાય કે શરીરની જે ક્રિયાઓ છે એને વ્યવસ્થિત ચાલે તે માટે જે પણ આપણે કંઈ ખાઈએ છીએ તેને આપણે શું કહીશું? આહાર કહીશું. તો આહારમાં આપણે કોને લઈશું? તો અહીં રોટલી છે, શાક છે, દાળ ભાત છે, ઇડલી છે, ઢોસા છે, પૌવા વગેરે વગેરે, આ બધી જ વસ્તુ આપણે આહારની અંદર કન્સિડર કરવામાં આવે છે. હવે જનરલી આહાર બે ભાગોની અંદર વિભાજિત કરી શકાય છે. પહેલું તો છે શાકાહાર અને માંસાહાર, બરાબર. હવે શાકાહાર એટલે શું? તો શાકાહારની અંદર આપણે વનસ્પતિજન્ય ખોરાકને આપણે લઈ શકાય. વનસ્પતિજન્ય ખોરાક આપણે એની અંદર લઈએ છીએ. તેવી જ રીતે માંસાહારની અંદર પ્રાણીજન્ય ખોરાક. તો હવે વનસ્પતિજન્ય ખોરાક કોને કહીશું? તો જે વનસ્પતિમાંથી આપણને મળે છે એને આપણે શું કહીશું? વનસ્પતિજન્ય ખોરાક. અને જે પ્રાણીજન્ય ખોરાક એટલે પ્રાણીમાંથી મળતા ખોરાકોને આપણે પ્રાણીજન્ય કહીશું. હવે ઘણીવાર આપણને એવો ડાઉટ થાય કે દૂધ આપણને પ્રાણીમાંથી મળે છે તો શું આપણે એને માંસાહારમાં ગણવું? તો ના વિદ્યાર્થી મિત્રો, એને આપણે માંસાહારમાં ના ગણી શકાય. જો કે પ્રાણીમાંથી મળે છે પણ એને આપણે માંસાહારમાં નહીં ગણીએ, બરાબર. દૂધ છે, ઘી છે તથા દૂધની તમામ આઇટમો કે જે આપણે માંસાહારમાં ના ગણી શકાય. એવી જ રીતે વનસ્પતિજન્ય ખોરાકની અંદર શું ગણી શકાય? તો લીલા શાકભાજી છે, અનાજ છે, પછી બીજા આપણે ઘણા બધા ઉદાહરણ છે જે આપણે લઈ શકીએ છીએ, બરાબર. તો એને આપણે વનસ્પતિજન્ય ખોરાકમાં લઈશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ આપણે જોયું કે આહાર એટલે શું. તો આહારમાં તમને પૂરેપૂરો આઈડિયા આવી ગયો છે. વેરી સિમ્પલ છે આ, બહુ એટલું બધું કંઈ ડિફિકલ્ટ બી નથી, બરાબર. આપણે જનરલી એને સમજી શકીએ છીએ કે સવારથી આપણે જે પણ કંઈ ખાઈએ છીએ, શું ખાઈએ છીએ? તો ખબર છે કે સવારમાં આપણે નાસ્તો લઈએ છીએ. તો નાસ્તામાં શું લઈએ છીએ? તો નાસ્તામાં આપણે સવારમાં જ આપણને ખબર છે કે સૌપ્રથમ આપણે ચા તો જોવે જ છે. ચા જોઈએ છે, કોફી જોઈએ છે, અમુક લોકો સીધું દૂધ લેતા હશે. તેવી જ રીતે ચાની સાથે સાથે આપણને ખબર છે કે ભાખરી પણ જોઈએ, અમુક લોકો પૌવા પણ લેતા હોય છે. તો આ તમામ વસ્તુ કે જે આપણે ખાઈએ છીએ, તો શું કરવા ખાઈએ છીએ? ખાવાનું કારણ શું? તો ખાવાનું કારણ એવું કે આપણે ના ખાઈએ તો આપણને શક્તિ ના મળે, ઉર્જા ના મળે, તો આપણે કામ કેવી રીતે કરી શકીએ? પૂરેપૂરો દિવસ, આખો દિવસ આપણે કામ કરવાનું હોય છે, સવારથી લઈને સાંજ સુધી. તો આપણને જે શરીરમાં ઉર્જા જોઈએ તો એ ઉર્જા ક્યાંથી આપણને મળશે? તો એ મળશે આપણને આપણા આહારમાંથી. તો આહારમાં આપણે રોટલી છે, શાક છે, દાળ ભાત છે વગેરે વગેરે, બરાબર મિત્રો. આપણને કોષ્ટક 1.1 આપેલું છે અને તેમાં વિવિધ પ્રદેશો, રાજ્યોના કેટલાક સામાન્ય ભોજન વિશેની આપણને માહિતી આપી છે. તો એ આપણને ખાલી માહિતી પૂરતી જ આપણને આપેલી છે, એમાં આપણે કશું કરવાનું નથી. આપણે ખાલી જાણવાનું છે કે પંજાબની અંદર કઈ કઈ વસ્તુઓ, કેવો આહાર લેવાય છે. તો આપણે જાણીએ જ છીએ કે પંજાબની અંદર મકાઈનો રોટલો છે, રાજમા છે, વાલના બીજ છે, સરસવનું શાક છે, દહીં છે, ઘી છે વગેરે વગેરે. અને તમને ખબર છે કે તમે જ્યારે તમારા માતા પિતા જોડે બહાર જતા હશો આઉટિંગ્સમાં, તો ત્યારે તમે ઘણીવાર એવું સાંભળ્યું છે કે ચાલો આજે પંજાબી ખાઈએ, ચાઇનીઝ ખાઈએ, પછી સાઉથ ઇન્ડિયન ખાઈએ. તો આ બધા શું છે? ભોજનના અલગ અલગ પ્રકારો છે. પ્રકારો જ ના કહી શકાય, પણ જે તે પ્રદેશની અંદર વખણાતા હોય છે અને જે વખણાય છે એના આધારે ત્યાં એ લોકો લેતા હોય છે, બરાબર છે. એવી જ રીતે આંધ્રપ્રદેશમાં ભાત વધારે ખાતા હોય છે એ લોકો. એવી રીતે તુવેર દાળ છે, કંદૂર છે, છાશ, ઘી, ઇડલી સાંભર વગેરે વગેરે, બરાબર. પછી આપણને ગુજરાત માટે કોષ્ટકની અંદર માહિતી ભરવા માટે આપેલી છે. એમાં કંઈ માહિતી લખેલી નથી પણ મેં અહીંયા લખી દીધી છે. તો ગુજરાતની અંદર આપણે શું શું લઈએ છીએ તો તમને ખબર જ છે. તો ગુજરાતની અંદર આપણે ખબર છે કે ઘઉંની રોટલી લઈએ છીએ, પછી કઠોળની અંદર અડદ છે, ચણા છે, મગ છે, તુવેર છે,
પછી લીલા શાકભાજીની અંદર ફુલાવર છે, કોબીજ છે, ગવાર છે, પછી દૂધી છે વગેરે, બરાબર. તેવી જ રીતે આપણે ચરબીવાળી વસ્તુની અંદર ઘી છે, છાશ છે. છાશને જો કે ચરબી ના કહેવાય, એ અન્ય વસ્તુમાં આપણે પીણા તરીકે લઈ શકીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમને સારી રીતે ખબર પડી ગઈ હશે. તો આ બધી માહિતી આપણે ખાલી અભ્યાસ માટે જ છે. તો આને આપણે સારી રીતે અભ્યાસ કરી અને એની અંદર માહિતી ભરશું. હવે આપણે જાણ્યું કે કોઈ પણ આહાર આપણો એક અથવા તેથી વધુ ઘટકોનો બનેલો હોય છે, બરાબર મિત્રો. તો આ ઘટકો કયા કયા હોય છે? સામાન્ય રીતે તો આપણને જે જોઈએ તો આપણને દેખાઈ આવે કે ભાઈ રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ વપરાય, મીઠું, પાણી, બરાબર છે. પણ એ ઘઉંનો લોટની અંદર પણ અમુક ઘટકો રહેલા હોય છે, જેને આપણે શું કહીએ છીએ? પોષક તત્વો કહીએ છીએ. તો એ પોષક તત્વો વિશે આપણે માહિતી લઈએ, બરાબર. તો અહીં પોષક દ્રવ્યો. તો પોષક દ્રવ્યો એટલે શું? પહેલાં તો આપણને પ્રશ્ન એવો થાય કે પોષક દ્રવ્યો એટલે શું? તો દરેક ખોરાક એક અથવા વધુ ઘટકોથી બને છે. આ ઘટકો આપણા શરીર માટે આવશ્યક દ્રવ્યો ધરાવે છે, જેને આપણે પોષક દ્રવ્યો અથવા પોષક તત્વો કહે છે, બરાબર. એટલે અહીંયા જે ઘટકોની વાત કરવામાં આવી છે એ ઘટકો કયા? તો કંઈ આ ઘઉંનો લોટ, પાણી છે, શાકભાજી છે, મરચું છે, આ ઘટકોને આપણે ધ્યાનમાં લેવાના નથી. આપણે કયા ઘટકોને ધ્યાનમાં લેવાના છે? તો આ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો, બરાબર. તો પોષક દ્રવ્યો જનરલી 5 પ્રકારના હોય છે. પહેલું કાર્બોદિત, બીજું પ્રોટીન, ત્રીજું ચરબી, ચોથું વિટામિન અને પાંચમું ખનિજ ક્ષારો, બરાબર. અને આ સાથે સાથે પાચક રેસાઓ અને પાણી પણ હોય છે, જેને આપણે પોષક દ્રવ્યો તો ના કહીએ, પણ એ આપણા ખોરાક આપણને કહેવાય ને કે ખોરાક પાચનમાં અને એને ખોરાક આપણા શરીરની અંદર સારી રીતે દ્રાવ્ય થાય એના માટે આપણે એને મહત્ત્વના ગણવા પડે છે, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જાણીશું કે આ જે પોષક દ્રવ્યો છે તો એ આપણા શરીરમાં કઈ કઈ રીતે ઉપયોગી છે, બરાબર. આ જો પોષક દ્રવ્યો ના હોય શરીરની અંદર, શરીરમાં આપણને પોષક દ્રવ્યો ના મળે આ બધા, તો આપણને એનાથી શું પ્રોબ્લેમ થાય? તો એ બધી માહિતી આપણે આગળ જાણીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણ્યું કે પોષક દ્રવ્યો 5 પ્રકારના હોય છે, બરાબર. તો આપણા ખોરાકની અંદર આપણને 5 પ્રકારના પોષક દ્રવ્યો જોવા મળે છે. તો આપણને ખબર છે, પહેલું તો કાર્બોદિત, પછી બીજું ચરબી, પછી પ્રોટીન, પછી વિટામિન, ખનિજ ક્ષાર અને સાથે સાથે પાચક રેસાઓ અને પાણી પણ હોય જ છે, બરાબર. હવે કોઈ પણ ખોરાકની અંદર આ તમામ પાચક તત્વો હાજર છે કે નથી, બરાબર. તો એ આપણે કેવી રીતે જાણશું? કેવી રીતે આપણને ખબર પડે કે એ ખોરાકની અંદર આ પાચક તત્વો છે કે નથી? તો એના માટે આપણે અલગ અલગ રીત છે, જેને જે આપણે પ્રયોગ કરી અને આપણે એ સાબિત કરવાનું છે કે આમાં આ પ્રકારનો પોષક તત્વ છે, રહેલો છે, બરાબર. તો એ રીતો વિશે આપણે આગળ જાણીએ. અને આપણને વિદ્યાર્થી મિત્રો કોષ્ટક 1.2માં એના માટે કોષ્ટક 1.2 આપ્યું છે, જેની અંદર એક કોલમની અંદર આપણને વિવિધ ખાદ્ય સામગ્રી આપેલી છે. પછી બીજા નંબરની કોલમની અંદર આપણને સ્ટાર્ચનો પરીક્ષણની વાત કરવામાં આવી છે. પછી ત્રીજા નંબરમાં આપણને પ્રોટીન છે અને ચોથા કોલમની અંદર આપણને ચરબીની કોલમ આપેલી છે. હવે આ તમામ જે ખાદ્ય પદાર્થો છે એ તમામ ખાદ્ય પદાર્થોનું આપણે પરીક્ષણ કરવાનું છે અને એમાં આપણે જાણવાનું છે કે એની અંદર શું રહેલું છે, સ્ટાર્ચ રહેલો છે, ચરબી રહેલી છે કે પ્રોટીન રહેલું છે, બરાબર. તો આ તમામ જે પ્રયોગો છે એ તમારે એકલા તો કરવાના છે જ નથી, એ તમારે તમારા શિક્ષક જોડે રહીને કરવાના રહેશે, બરાબર. તો આપણે પોષક દ્રવ્યોની ચકાસણી કરવા માટે સાધન સામગ્રી શું જરૂરિયાત પડશે? તો પહેલી તો આપણે એક ટેસ્ટ ટ્યુબ જોશે, પછી આયોડિન જોશે, કોપર સલ્ફેટનું દ્રાવણ જોશે, પછી એક ડ્રોપર જોશે. તમને ખબર જ હશે ડ્રોપર એટલે શું. તેવી જ રીતે કોસ્ટિક સોડાનું દ્રાવણ જોશે, આપણને જરૂરિયાત પડશે. પછી ટેસ્ટ ટ્યુબ, તો તમને ખબર છે કે ટેસ્ટ ટ્યુબ કેવી આવે છે.
આ પ્રકારની ટેસ્ટ ટ્યુબ આવે છે, બરાબર, જેને આપણે કસનળી કહીએ છીએ. એને આપણે ઇંગ્લિશમાં ટેસ્ટ ટ્યુબ કહેવાય, બરાબર. તો હવે આ બધા જે દ્રાવણ છે એ આજે પોષક દ્રવ્યોની ચકાસણી કરવા માટે આપણે આ સીધા આપણે ઉપયોગ કરવાના નથી, એના દ્રાવણો બનાવવાના છે. તો હવે આપણે આયોડિનનું દ્રાવણ કેવી રીતે બનાવશું? તો આયોડિનનું દ્રાવણ બનાવવા માટે આપણે પાણી લેવાનું પ્લસ એની અંદર ટિંચર આયોડિનના ટીપા નાખવાના, એટલે એનું આયોડિનનું દ્રાવણ તૈયાર થઈ જશે, બરાબર. એવી રીતે કોપર સલ્ફેટનું દ્રાવણ, તો કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે આપણે 100 ml જેટલું પાણી લેવાનું, એની અંદર આપણે 2 ગ્રામ જેટલું કોપર સલ્ફેટ નાખી અને એને હલાવી દેવાનું, એટલે એ આપણું કોપર સલ્ફેટનું દ્રાવણ તૈયાર થઈ જશે. પછી કોસ્ટિક સોડાનું દ્રાવણ કેવી રીતે તૈયાર થાય? તો કોસ્ટિક સોડાનું દ્રાવણ આપણે 100 ml પાણી લેવાનું, એવી જ રીતે પછી એની સાથે 10 ગ્રામ કોસ્ટિક સોડા લેવાના, એટલે આપણું કોપર સલ્ફેટનું કોસ્ટિક સોડાનું દ્રાવણ તૈયાર થઈ જશે. તો આ બધા જે દ્રાવણ છે એનો આપણે વારાફરતી એક 1 by 1 આપણે અલગ અલગ જે પોષક દ્રવ્યો છે એની હાજરી ચકાસવા માટે આપણે ઉપયોગ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આગળ આપ્યું છે કે સૌપ્રથમ આપણે કાર્બોદિત, તો કાર્બોદિત ખોરાકની અંદર રહેલો છે કે નથી એની ચકાસણી કરવા માટે પહેલાં આપણને એ પદ્ધતિ આપી છે. તો કાર્બોદિત જનરલી આપણને 2 રીતે જોવા મળે છે. એક તો સ્ટાર્ચ અથવા શર્કરાના રૂપમાં આપણને જોવા મળતું હોય છે. તો અહીં આપણે શર્કરાનું તો પરીક્ષણ નહીં કરીએ, પણ આપણે અહીંયા સ્ટાર્ચનું પરીક્ષણ કરશું. તો સ્ટાર્ચનું પરીક્ષણ કેવી રીતે થશે? તો પહેલાં સૌપ્રથમ આપણે ઘરની અંદર કોઈ પણ કાચો ખોરાક હોય અથવા તો રાંધેલો ખોરાક હોય તો એના ટુકડા લઈ લેવાના, બરાબર, અને એની ઉપર આપણે આયોડિનનું દ્રાવણ નાખી દેવાનું અને થોડી વાર પડ્યું રહેવા દેવાનું. જો એની અંદર એનો રંગ થોડી વાર પછી રંગ ભૂરો કે કાળો થઈ જાય તો સમજી લેવાનું કે એની અંદર કાર્બોદિત છે, ને આવો રંગ ના થાય તો સમજવાનું કે કોઈ બીજું પોષક દ્રવ્ય હશે, બરાબર. હવે એવું તમને પૂછવામાં આવે કે આવું સ્ટાર્ચનું ઉદાહરણ આપણને આપો, તો સ્ટાર્ચનું ઉદાહરણ શું મળશે આપણને? તો સ્ટાર્ચ શેમાં રહેલું હોય છે? તો બટાકામાં રહેલું હોય છે, બરાબર, બટાકામાં હોય છે, પછી ચોખામાં પણ હોય છે, બરાબર. આ સ્ટાર્ચના ઉદાહરણો થયા. એવી જ રીતે શર્કરા, તો શર્કરા શેમાં રહેલું હોય છે? શર્કરા આપણે શક્કરિયામાં લઈ શકાય, શક્કરિયા છે, પછી અમુક શાકભાજી છે, પછી આપણે બીજા ફળાદી લઈ શકીએ. આ બધાની અંદર શું રહેલું છે? શર્કરા રહેલું છે. શર્કરા એટલે એને આપણે શુગર કહી શકીએ ઇંગ્લિશમાં, બરાબર. તેનાથી તમે સારી રીતે વાકેફ. હવે આપણે આગળ એવી જ રીતે પ્રોટીનની ચકાસણી કરશું અને ચરબીની ચકાસણી કરશું. તો આગળ આપણે કાર્બોદિતની પદાર્થની અંદર ખોરાકની અંદર હાજરી છે કે નથી તે આપણે જોયું. હવે આપણે આગળ પ્રોટીનનું પરીક્ષણ કરીશું. તો પ્રોટીનનું પરીક્ષણ કેવી રીતે થાય? કોઈ પણ ખોરાકની અંદર પ્રોટીનનું પરીક્ષણ કેવી રીતે કરવું? તો એના માટેની આ પ્રોસેસ છે. તો કોઈ પણ ખોરાક ધારો કે ઘન સ્વરૂપે હોય અથવા એ પ્રવાહી સ્વરૂપે હોય અથવા તો એ ભીનો હોય, બરાબર. તો આપણે એને શું કરવાનું કે ઘન સ્વરૂપનો હોય, ઘન સ્વરૂપમાં રહેલો હોય તો પદાર્થને વાટીને એનો ભૂકો કરી લેવાનો, બરાબર. ભૂકો કરી અને એને એક ટેસ્ટ ટ્યુબમાં લઈ લેવાનું. પછી એ ટેસ્ટ ટ્યુબમાં આપણે થોડાક ટીપા પાણીના નાખીશું અને એને સારી રીતે હલાવી દઈશું, એટલે શું એક ખોરાક સારી રીતે ભીનાઈ જાય, બરાબર. પછી એક ડ્રોપર લેવાની અને ડ્રોપરની મદદથી આપણે કોપર સલ્ફેટ અને બીજું છે આપણે કોસ્ટિક સોડાનું દ્રાવણ નાખી અને સારી રીતે હલાવવાનું. તો એને સારી રીતે હલાવતા થોડી વાર રાખશો તો તમને એક એનો કલર જો જાંબલી આપણને જોવા મળશે તો એમ સમજવાનું કે એની અંદર આપણે પ્રોટીનની હાજરી છે. તો જે ખોરાક તમે લીધો છે એની અંદર આપણે એવું સમજી શકાય કે એની અંદર આપણા પ્રોટીનની હાજરી છે, બરાબર.
પછી એના પછી આપણે ચરબીનું પરીક્ષણ. તો ચરબીનું પરીક્ષણ તો સાવ સહેલું છે. ચરબીનું પરીક્ષણ કરવા માટે કોઈ પણ ખોરાક હોય, ખાદ્ય સામગ્રી હોય, એને તમારે શું કરવાનું? તો સૌ પ્રથમ આપણે એક પેપર લેવાનું, કોઈ પણ કોરું વ્હાઇટ પેપર લેવાનું, અને એ વ્હાઇટ પેપરની ઉપર આપણે એ ખાદ્ય સામગ્રીને મૂકી દેવાની. અને ખાદ્ય સામગ્રીને મૂકી અને એને સારી રીતે છૂંદો વાળી, અને એને છૂંદો વાળશો તમે અને થોડી વાર એને મસળશો, તો એ મસળી અને પછી જોવાનું, એને ફરીથી પાછું પેપર ખોલીને જોવાનું. તો પેપર ખોલીને તમે જોશો ને, તો એની અંદર જો તેલના ધાગા તમને જોવા મળે તો સમજી લેવાનું કે એની અંદર ચરબીની હાજરી છે. તમે બજારમાં ગયા હશો ત્યારે ઘણીવાર તમને ભજીયા કે ફાફડા છે, જલેબી છે, આવી બધી વસ્તુ ખાવાની ઈચ્છા થઈ હશે, બરાબર? તો ઘણીવાર એ લોકો શું કરે છે કે એ જે ભજીયા હોય છે ને, એ તમને એક કાગળ, જે ન્યૂઝપેપરનું કાગળ હોય છે, એના ઉપર તમને આપે છે. તો તમે જાણો છો કે ન્યૂઝપેપરનું જ્યારે તમે એ ખાઈ લો છો, એના પછી ન્યૂઝપેપરના કાગળ ઉપર તમને એ તેલના ડાઘા જોવા મળે છે. તો એનો મતલબ એવો થયો કે આ ભજીયા આપણને કોઈ એક ચરબીયુક્ત ખોરાકમાંથી, ચરબીયુક્ત પદાર્થમાંથી આપણને ભજીયા બનેલા છે એવું આપણે માની શકીએ, બરાબર? તો તમે જાણો જ છો કે ભજીયા તેલમાં તળીએ ત્યારે ભજીયા બને છે. તો આ જે તેલ હોય છે એને આપણે શું કહેવાય છે? એ ચરબી કહેવાય છે. તેલ છે, ઘી છે, આ બધા જ પદાર્થો શેમાં આવે છે? તો એ બધા જ પદાર્થો આપણે ચરબીયુક્ત પદાર્થોની અંદર આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આટલું હું સમજું છું ત્યાં સુધી તમને બધા જે પરીક્ષણ કેવી રીતે કરવા એના વિશેની માહિતી મળી ગઈ હશે, કે ખોરાકની અંદર કાર્બોહાઈડ્રેટની હાજરી કેવી રીતે જાણવી, પછી પ્રોટીનનું પરીક્ષણ કેવી રીતે કરવું, તેવી જ રીતે ચરબીનું પરીક્ષણ કેવી રીતે કરવું. તો આ તમામ વસ્તુના પ્રયોગો તમારે તમારા શિક્ષકની જોડે રહીને તમારે કરવાના છે, બરાબર? અને એની સાથે સાથે આપણે જે કહેવાય ને કે આપણે જાતે જે હયાતમાં જેટલા પરીક્ષણો કરી શકીએ એટલા આપણે પરીક્ષણ કરી શક્યા છીએ. બીજા પરીક્ષણો કરવા માટે આપણે ઉચ્ચ કોટીના સાધનોની જરૂરિયાત પડે. મતલબ કે તમારે જો વિટામિન કે ખનિજ ક્ષારોનું પરીક્ષણ કરવું હોય તો એના માટે ઉચ્ચ કોટીના તમારે સાધનોની જરૂરિયાત પડે. તો એ સાધનો તમારે પછી વાપરવા પડે. અત્યારે તમારા લેવલ સુધી તમારે બસ આ જ પરીક્ષણો ધ્યાનમાં લેવાના છે. બીજા તમારે એમ જ સમજવાનું છે કે વિટામિન છે અને ખનિજ ક્ષારો એની અંદર હોય જ છે, બરાબર મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું ત્યાં સુધી તમને જેટલા પણ ટોપિક આપણે અત્યારે કવર કર્યા, જેવો કે આહાર કોને કહીશું, પછી કયા કયા પોષક તત્વો હોય છે, અને એ પોષક તત્વોનું પરીક્ષણ આપણે કેવી રીતે કરશું, બરાબર? તો એ વિશે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. જો તમને ના સમજાણું હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર મને જણાવી શકો છો. તમારા ડાઉટ તમે લખીને મને જણાવી શકો છો. તો શું છે કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એને કવર કરી શકીએ, બરાબર? તો આગળનું આપણે નેક્સ્ટ ભાગની અંદર આપણે લઈશું. તો જો તમને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તેમજ બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.